क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તારે તો મોડલિંગ કરવું જોઈએ યાર, હિરોઈન પણ બની શકે છે તું તો. બસ આટલું કહીને એક 16 વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અને દેહ વેપારમાં ધકેલી દીધી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. મુંબઈ જવાનું સપનું, મોટા હીરો હિરોઈન બનવાનું સપનું કેટલા યુવાનોએ જોયું હશે, પણ આ સપનાના ચક્કરમાં તેઓ કેટલીક વખત એવી જગ્યાએ ફસાઈ જાય છે કે જ્યાંથી તેમના માટે નીકળવું મુશ્કેલ બની જાય, અને ખાસ કરીને યુવતીઓ માટે. આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી, જ્યાં એક 16 વર્ષની સગીરાએ પણ આવું જ એક સપનું જોયું હતું, અને આ સપનાનો ફાયદો ઉઠાવવા માટે બેસી હતી એક ગેંગ. તમને દેખાતી આ 3 મહિલાઓ એ જ છે જેને આ સગીરાનું જીવન બરબાદ કરી દીધું. મોટા મોટા સપના બતાવ્યા, કહ્યું કે તું તો પાક્કું મોટી હિરોઈન બનીશ, પણ સવાલ એ હતો કે શું આ વાત પર સગીરાએ વિશ્વાસ કરવા જેવો હતો? તો ચાલો જોઈએ કે આખરે આ શરૂ ક્યાંથી થયું. તો આ સગીરા અફસાના બાનુના સંપર્કમાં આવી, જે વટવા વિસ્તારમાં જ રહેતી હતી. અફસાના બાનુએ આ સગીરાને પહેલા તો વિશ્વાસમાં લીધી અને પછી શરૂ થયો આખો ખેલ. અફસાના બાનુએ તેને કહ્યું કે તેનો એક ભાઈ છે જે દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમાં સિરિયલ લાઇનમાં કામ કરે છે, અને જો તારે ત્યાં જવું હોય તો હું તને કોન્ટેક્ટ કરી આપીશ. આટલું સાંભળીને સગીરા ભોળવાઈ ગઈ. તેની વાતોમાં આવી ગઈ કે તે પણ એક મોટી મોડલ બની જશે, તેનું પણ નામ હશે, વગેરે વગેરે વાતોમાં આવીને તેને અફસાના બાનુને કહી દીધું કે હા, તે પણ મુંબઈ જવા માંગે છે, તેને પણ હિરોઈન બનવું છે. પણ આ સપનાઓ તેના ચૂર થવાના હતા તેની જાણ તેને જરાય નહોતી. અફસાના બાનુએ સગીરાને કહ્યું કે તારે આના માટે એક હોટલમાં જવું પડશે, હું તને એક એડ્રેસ આપીશ અને બસ તું તેમને હોટલમાં જઈને મળી આવ, એટલે તું હિરોઈન બની જઈશ. એ જે કહે તે તું કરતી રહેજે. બસ આમ કહીને તેને એક હોટલ રૂમમાં મોકલી આપી, અને પછી જ્યારે બીજી વખત આમ જવાનું આવ્યું ત્યારે સગીરાએ તેને ના કહી દીધી. ત્યારબાદ અફસાના બાનુએ તેને તેના વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપી હતી, અને ત્યારબાદ તેનું અપહરણ કરી લીધું અને ધમકી આપીને તેને અલગ અલગ જગ્યાએ મોકલવા લાગ્યા. આ બધાથી કંટાળીને સગીરાએ એક વખત ત્યાંથી ભાગી પણ ગઈ, પણ તેમની વારંવાર આવતી ધમકીથી ડરીને તે પાછી આવી ગઈ. પણ સવાલ એ હતો કે શું સગીરાના પરિવારના લોકોને આનો ખ્યાલ નહોતો? તો જે દિવસે સગીરા ઘરે પરત ન ફરી તે દિવસે તેમને પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ દ્વારા અફસાના બાનુ અને તેની સાથે સામેલ 2 મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેઓ સગીરા સાથે છેલ્લા 3 મહિનાથી દેહ વેપારનો ધંધો કરાવતા હતા અને જુદી જુદી હોટલોમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન કોરેક્સ પીવડાવી તેને નશામાં પણ રાખતા હતા. ખેર, હવે જોવાનું રહ્યું કે શું આવી જ રીતે તેમણે અન્ય યુવતીઓ અને સગીરાઓને પણ લાલચ આપીને દેહ વેપારમાં ધકેલી છે કે કેમ? તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.